ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે અગાઉના સેશનમાં પાર્ટ 1 અને પાર્ટ 2 હ્યુમન રોબોટનું જોઈ ગયા. હવે પાર્ટ 3ની અંદર આપણે જ્યાંથી બાકી હતું ત્યાંથી શરૂ કરીશું. એટલે તમને ખબર છે કે રોબોટ એ પકડાઈ જાય છે, પ્રેમ ચોપડાને પણ કોર્ટમાં હાજર કરવામાં આવે છે. હવે આગળ શું થાય છે આપણે અહીંયાથી ભણીશું. કાઉન્સેલ ગોયલ ક્લિયર્ડ હિઝ થ્રોટ. કાઉન્સેલ ગોયલ શું કહે છે, પોતાનું ગળું સાફ કરતા એન્ડ રીચ ક્લોઝર ટુ ધ જજ, અને બિલકુલ જજની નજીક જઈને પહોંચે છે અને બોલે છે કન્સિડરિંગ મિસ્ટર પ્રેમ ચોપડાસ એક્સપ્લેનેશન. પ્રેમ ચોપડાની જે પણ એક્સપ્લેનેશન આપે છે, ખુલાસો આપે છે, પ્રેમ ચોપડા એને માન્ય રાખે છે. એન્ડ ધ હેપનિંગ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ વેન ધ સો મેની જ્વેલર્સ એન્ડ ક્યુરિયો ડીલર હેવ બીન અફેક્ટેડ. અને પ્રેમ ચોપડાની જે ખુલાસો આપે છે એ માન્ય રાખે છે. અને છેલ્લા દિવસો જે કંઈ પણ બન્યું જેમાં સો મેની જ્વેલર્સ મતલબ અહીંયા જેટલા પણ ઝવેરી હોય છે, સોની હોય છે, એમને જે એન્ડ ક્યુરિયો ડીલર એટલે વેરી કોસ્ટલી થિંગ, એટલે ખૂબ જ મોંઘી દુકાનોના માલિકને જે કંઈ પણ નુકસાન થયું એ બધું એ માન્ય રાખવામાં આવે છે. અફેક્ટેડ મને શું કરું, અહીંયા નુકસાન થવું. અહીંયા ઇટ સીમ્સ ઇમ્પોર્ટન્ટ ટુ નો ધ વર્કિંગ ઓફ રામસી રોબોટ. અને સૌથી મહત્ત્વની બાબત શું હતી અહીંયા કે રામસી રોબોટ કેવી રીતે કામ કરે છે એ જાણવાનું સૌથી મહત્ત્વનું હતું. સીમ્સ એટલે ઇમ્પોર્ટન્ટ મતલબ શું કે અહીંયા મહત્ત્વ હોવું. વર્કિંગ ઓફ રામસી રોબોટ કેવી રીતે કામ કરે છે તે જાણવું મહત્ત્વનું હતું. શું કહેવામાં આવે છે, આઈ રિક્વેસ્ટ રામસી રોબોટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ. અને આઈ એટલે કહો છે કે અહીંયા કાઉન્સેલ ગોયલ છે કે હું રામસી રોબોટને રિક્વેસ્ટ કરું છું કે તેને કોર્ટમાં બોલાવવામાં આવે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા કે રોબોટને કોર્ટમાં બોલાવવામાં આવે છે. હવે શું થાય છે, રોબોટ goes to the court into inverted comma લખ્યું છે were the headlines in the next day's paper. હેડલાઇન મતલબ અહીંયા શું થાય, ટાઇટલ. ને બીજા દિવસના વર્તમાનપત્રની અંદર એટલે સમાચાર પત્રની અંદર એવી ટાઇટલ છે કે રોબોટ કોર્ટમાં જાય છે. એટલે શું થાય છે, ધ નેક્સ્ટ ડે બીજા દિવસ શું થાય છે, ધ કોર્ટ વોઝ ઓવર ક્રાઉડેડ વિથ ધ પીપલ. બરાબર, એટલે બીજા દિવસે કોર્ટ લોકોથી ભરચક હોય છે. કારણ કે શું, ધ કીન ટુ વોચ અ રોબોટ ઇન ધ વિટનેસ બોક્સ. વિટનેસ બોક્સ તમે જોયું હશે, મેં ફોટોમાં મૂકેલો જ છે. કીન એટલે ખૂબ જ આતુર, ઈગર. ટુ વોચ અ રોબોટ ઇન ધ વિટનેસ બોક્સ એટલે વિટનેસ બોક્સમાં રોબોટને જોવા માટે લોકોની ભીડ કોર્ટમાં ભેગી થઈ જાય છે. કાઉન્સેલ ગોયલ વોઝ ટીકિંગ ઓફ ધ પોઈન્ટ ટિલ ધ લાસ્ટ મોમેન્ટ. ને છેલ્લી ક્ષણ સુધી જે વકીલ હોય છે ગોયલ, એ પોતાની વાત પર મક્કમ રહે છે. હી અપિયર્ડ કોન્ફિડન્ટ એટલે તે બિલકુલ કોન્ફિડન્ટ. હી એટલે અહીંયા કોણ છે, અહીંયા કાઉન્સેલ ગોયલ. હી અપિયર કોન્ફિડન્ટ એટલે ખૂબ જ કોન્ફિડન્ટલી અપેન્ડ થાય, રજૂ થાય છે. એન્ડ ક્રિપ્સનું મતલબ અહીંયા થાય મક્કમ. બટ સો વોઝ પ્રેમ ચોપડા, પણ પ્રેમ ચોપડા પણ પોતાની વાત પર મક્કમ હોય છે. વેર નેવર વુડ ધીસ મશીન મેન બિટ્રે હિઝ માસ્ટર. એટલે પ્રેમ ચોપડા જાણતો હતો કે મશીન નેવર બિટ્રે હિઝ માસ્ટર, કે મશીન કોઈ દિવસ પોતાના માલિકને દગો આપી શકે નહીં. એટલે પ્રેમ ચોપડાને પોતાના એક ખૂબ જ કોન્ફિડન્ટ હતું કે રામસી 070 તેને દગો આપશે નહીં. હવે બિટ્રેનું મીન્સ થાય મિત્રો અહીંયા ચીટ કરું. શું કરું, ચીટ કરું. ધ પ્રોસિડિંગ બિગેન અને પ્રક્રિયા શરૂ થાય છે કોર્ટની. એન્ડ રામસી 070 અપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ. અને રામસી 070 એ વિટનેસ બોક્સમાં આવે છે. અપિયર એટલે અરાઇવડ. હવે શું કહે છે, યોર ઓનર કાઉન્સેલ ગોયલ બિગેન. અને શરૂઆત કરતાં શું કહે છે કે હે માનવાચક શબ્દ છે જજ માટે. યોર ઓનર કાઉન્સેલ ગોયલ શરૂઆત કરે છે. આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબોટ. મને સુપર રોબોટ દ્વારા કહેવામાં આવે છે દેટ મેમરી ટેપ ડિઝાઇન ઇન ધીસ ટાઈપ ઓફ રોબોટ્સ. એટલે આ પ્રકારના રોબોટની અંદર મેમરી ટાઈપ એવા પ્રકારની ડિઝાઇન કરવામાં આવેલું છે. કન્ટેન્સ ઇન્ફોર્મેશન ઓફ ધ પ્રીવિયસ વીક. કન્ટેન્સ મતલબ શું કરવું, હોવું એટલે સમાવવું. જેને કે ઇન્ફોર્મેશન ઓફ ધ પ્રીવિયસ વીક એટલે અગાઉના અઠવાડિયાની માહિતી એમાં સંગ્રહેલી હોય એવા પ્રકારની મેમરી ટેપ ડિઝાઇન કરવામાં આવે છે કે જેમાં અગાઉના અઠવાડિયાની માહિતી રહેલી હોય છે. અને આવું કોને કહેવામાં આવેલું છે, આવું કોના દ્વારા કહેવામાં આવેલું છે, કાઉન્સિલ કે મને સુપર રોબોટ દ્વારા એટલે શોરૂમ જે છે એમના દ્વારા કહેવામાં આવેલું છે કે આવા પ્રકારની મેમરી ટેપ કે જેની અંદર અગાઉના અઠવાડિયાની ઇન્ફોર્મેશન રહેલી હોય છે. એટલે મિત્રો તમે આ પેરેગ્રાફમાં સમજ પડી હશે. હવે આમાંથી કેવા પ્રકારના પ્રશ્નો આવી શકે,
તો પહેલું આવે છે કે વોટ વર ધ હેડલાઇન્સ ઇન ધ ન્યૂઝપેપર. ધ હેડલાઇન્સ ઇન ધ ન્યૂઝપેપર વર ધ રોબોટ ગોઝ ટુ ધ કોર્ટ. અને પ્રશ્ન પૂછે કે ભાઈ વોટ વોઝ ધ રીઝન બિહાઇન્ડ ધ કોર્ટ બિહાઇન્ડ ધ ઓવરક્રાઉડેડ ઓફ ધ કોર્ટ. તો તમે લખો ધ રીઝન બિહાઇન્ડ ધ ઓવરક્રાઉડેડ ઓફ ધ કોર્ટ વોઝ રોબોટ ગોઝ ટુ ધ કોર્ટ. અથવા આપણે ત્રીજો પ્રશ્ન આવું પણ પૂછી શકીએ ભાઈ અહીંયા છે વાય વોઝ ધ કોર્ટ ઓવરક્રાઉડેડ. આવું પૂછે ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ ટુ વોચ અ રોબોટ ઇન ધ વિટનેસ બોક્સ. હવે આપણે આગળના પેરેગ્રાફ પર જઈએ. બટ ધ કેસ સ્ટાર્ટેડ અ ફોર્થ નાઇટ. ફોર્થ નાઇટનું મતલબ મિત્રો થાય કે આફ્ટર 15 days આફ્ટર ધ ઇન્સિડન્ટ. એટલે ઘટના પછી કેસની શરૂઆત સામાન્ય રીતે ક્યારે થઈ? એ 15 દિવસ પછી. ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઇપ્ડ આઉટ ધ જજ સેડ. જજે શું કહ્યું કે ભાઈ જરૂરી જે ઇન્ફોર્મેશન હતી એ મસ્ટ બી વાઇપ્ડ આઉટ, મતલબ શું કે એને સાફ કરી નાખવામાં આવી હશે. એટલે જે કંઈ પણ યુઝફુલ જે ઇન્ફોર્મેશન હતી, જે પ્રૂફ હતા, એ ચોક્કસ આમાંથી ડિલીટ મારી દેવામાં આવ્યા હશે. આવું જજ કહે છે અહીંયા. કાઉન્સેલ ગોયલ સ્માઇલ સોફ્ટલી. કાઉન્સેલ ગોયલ બિલકુલ ધીમેથી હસે છે. સ્ટેરિંગ એટ પ્રેમ ચોપડા. સ્ટેરિંગ મતલબ શું કરવું? અહીંયા ધારીને જોવું. ગેઝિંગ એટ એટલે પ્રેમ ચોપડાની સામે જોઈને એક હલકું સ્મિત આપે છે અને ધીમેથી હસે છે. સર ધ રોબોટ હેઝ બીન સ્વિચ આઉટ ઓફ ધ ઓપરેશન એવર સિન્સ. શું કહે છે કે સર સાહેબ ત્યારથી જ રોબોટ જે છે એ બંધ હતું. એવર સિન્સ એટલે ત્યારથી જ્યારથી રોબોટને પકડવામાં આવે ત્યારથી રોબોટ શું છે? ત્યારથી અવસ્થાથી જ બંધ છે. પ્રેમ ચોપડા ફેસ ફેલ. પ્રેમ ચોપડાનું મોઢું પડી જાય છે. બટ હી વોઝ કોન્ફિડન્ટ. પણ એ શું હતો? એને આત્મવિશ્વાસ હતો. રામસી 070 વુડ ઓબે હિઝ માસ્ટર. એને શું શાના માટે કોન્ફિડન્સ હતો કે ભાઈ રામસી 070 છે એ પોતાની માલિકના આજ્ઞાનું પાલન કરશે. ધ સિક્રેટ વર સીલ્ડ. અને અહીંયા સિક્રેટ એટલે ગુપ્ત વાતો. સીલ મતલબ શું થાય? રહસ્યમય રહેશે. ભાઈ સિક્રેટ જે છે એ રહસ્યમય અવસ્થામાં રહેશે. યુ મે કન્ટિન્યુ ઓર્ડર ધ જજ. જજ શું કહે છે કે તમે શરૂઆત કરી શકો છો. ઓર્ડર એટલે જજે આવું ઓર્ડર આપ્યું. એટલે મિત્રો હવે આમાંથી તમને પ્રશ્ન કેટલાક એવા આવી શકે જેથી તમને યુઝફુલ થઈ શકે એક્ઝામિનેશનની અંદર. પહેલો પ્રશ્ન એવો આવી શકે કે વેન ડીડ ધ કેસ સ્ટાર્ટ આફ્ટર ધ ઇન્સિડન્ટ. બરાબર. ધ કેસ સ્ટાર્ટેડ ધ કેસ સ્ટાર્ટેડ અ ફોર્થ નાઇટ આફ્ટર ધ ઇન્સિડન્ટ. ઓકે. વોટ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઇપ્ડ આઉટ. કઈ પ્રકારની? તો કે નીડેડ ઇન્ફોર્મેશન. વોટ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઇપ્ડ આઉટ? ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઇપ્ડ આઉટ. અથવા આવું પણ પ્રશ્ન પૂછે કે વોટ ડીડ ધ જજ સે. જજે શું કહ્યું? ધ જજ સે ધેટ ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઇપ્ડ આઉટ ફ્રોમ ધ મેમરી ટેપ. હવે અહીંયા છે whom did the counsel girl stare. counsel girl કોને તાકી રહે છે? the counsel girl stared at પ્રેમ ચોપડા. હવે અહીંયા પ્રશ્ન એવો છે કે વાય વોઝ પ્રેમ ચોપડા કોન્ફિડન્ટ. પ્રેમ ચોપડા શા માટે કોન્ફિડન્ટ હતો? પ્રેમ ચોપડા વોઝ કોન્ફિડન્ટ બીકોઝ he was sure that રામસી 070 would obey his master. એટલે અહીંયા છે આવા પ્રકારના પ્રશ્નો આવી શકે. હવે શું છે અહીંયા? કાઉન્સેલ ગોયલ ટર્ન ટુ રામસી રોબોટ. કાઉન્સેલ ગોયલ હોય છે એ રામસી રોબોટની તરફ ફરે છે હવે અને પૂછે છે હુ ઇઝ યોર માસ્ટર. કે તારો માલિક કોણ છે? હી આસ્ક્સ બ્રીફલી મતલબ શું? ઇન શોર્ટ. એક ટૂંકમાં એવું પ્રશ્ન છે કે તારો માલિક કોણ છે? અ ડલ બ્લુ લાઇટ ફ્લેશ. ફ્લેશ એટલે શું કહું? ચમકવું. બરાબર. એક ઝાંખા ભૂરા રંગની લાઇટ ચમકે છે. એન્ડ આફ્ટર અ મોમેન્ટરી વિરિંગ સાઉન્ડ. વિરિંગ સાઉન્ડ કે તળતળનું અવાજ અથવા કોઈ ટેપ કૂંચાઈ જતી એવી મોમેન્ટરી મતલબ કામ ચલાવો એવો અવાજ આવે છે અને પછી બોલે છે. ધ રોબોટ સ્ક્વીડ. સ્ક્વીડ મતલબ તીણો અવાજ. સ્ક્વીડ ઇન અ લો વોઇસ ઇન અ મેટાલિક ટોન. એક મેટાલિક ટોનમાં રોબોટ તીણો અવાજમાં બોલે છે. પ્રેમ ચોપડા. શું જવાબ આપશે કે મારો માલિક કોણ છે? તે કહે પ્રેમ ચોપડા. વોટ ડીડ યુ ડુ ફોર પ્રેમ ચોપડા. એટલે અહીંયા પાછો પ્રશ્ન છે કાઉન્સેલ ગોયલ કે ભાઈ પ્રેમ ચોપડા માટે તમે શું કર્યું હતું? અ પોઝ. પોઝ મતલબ સ્ટોપ ફોર અ વાઇલ. થોડા સમય માટે વેર અવાજ આવે છે. પાછું મેટાલિક અવાજ. એન્ડ ધેન મેટાલિક આન્સર. અને એકદમ મેટાલિક તીણો અવાજ આવે છે. ક્લિનિંગ, મૂવિંગ ધ લોન. મૂવિંગ ધ લોન મતલબ કટિંગ ધ લોન જેને કહીએ. બરાબર. અને એટલે મૂવિંગ કરવું, કટિંગ કરવું એ પ્રમાણે.
સાફ સફાઈ, વોશિંગ મતલબ સાફ સફાઈ, એ પ્રમાણે ડુઈંગ ડિશેસ એટલે પછી જો અહીંયા કમાન્ડ કેવા છે ઊંધા, ડુઈંગ ડિશ, શોપિંગ, પછી ડોટ 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 ને પછી શું છે ઇન્વર્ટેડ કોમા ક્લોઝ શોપિંગ. એટલે આવા પ્રકારના કમાન્ડ એટલે રોબોટ અહીંયા આન્સર આપે છે કે ભાઈ મેં પ્રેમ ચોપડા માટે સાફ સફાઈ છે, ઘાસ સફાઈ, પછી ધોવાનું છે, કઈ ડિશેસ આવી જાય, પછી શોપિંગ એટલે ખરીદી. એટલે આવા પ્રકારના કમાન્ડ પ્રેમ ચોપડાએ અહીંયા આપેલા હતા. એટલે રોબોટ અહીંયા થોડા કમાન્ડ વચ્ચેથી લોપ કરી દે, મતલબ વચ્ચેથી ડિલીટ મારી દેવામાં આવ્યા હોય છે. The memory tap went on mechanically and monotonously. Monotonously મતલબ શું થાય અહીંયા, મતલબ અહીંયા થાય કંટાળાજનક, અને આપણે કહીએ ને એ ચીલા ચાલુ છે ને કહીએ, એટલે અહીંયા મિકેનિકલ મતલબ યાંત્રિક રીતે. એટલે જે મેમરી ટેપ હોય છે રોબોટની એ યાંત્રિક રીતે એમ ગોળ ગોળ ફર્યા કરે છે ને મોનોટોનસ મતલબ ચાલ્યા કરે છે, કંટાળાજનક. ઓપન ધ બૂટ ઓફ ધ કાર. કારનો બૂટ મતલબ જૂની કાર હોય એનું કેરેજ, જેને કે જૂની કાર જ્યાં મૂકવામાં આવે તે. એટલે ઓપન ધ બૂટ ઓફ ધ કાર એવો કમાન્ડ સંભળાય છે. એમ્પ્ટી ધ ગ્રોસરી. ગ્રોસરીને ખાલી કરવામાં. શટ ધ બૂટ્સ. બૂટને બંધ કરવામાં. ટર્ન મૂવ એટલે ટર્ન ફરો. મૂવ 30 સ્ટેપ. 30 સ્ટેપ ચાલો. સ્ટોપ એટલે રોકાઈ જાઓ. ક્યુરિયો શોપ એટલે અહીંયા છે ક્યુરિયો શોપ. ક્યુરિયો શોપનું ઓન ધ લેફ્ટ એટલે લેફ્ટના ક્યુરિયો શોપ છે. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ શું આવે છે, એક બ્લેન્ક કોરું આવે છે અહીંયા, મતલબ ખાલી જગ્યા. એટલે પછી શું છે બ્લેન્ક. મૂવ લેફ્ટ લેફ્ટ બાજુ એટલે ડાબી તરફ ફરો. ટર્ન પાછું ફરો. 20 સ્ટેપ 20 કદમ ચાલો. એટ ધ પોઈન્ટ ધ કાઉન્સિલ કમાન્ડેડ. અને તે સમયે જે વકીલ હોય છે એ ઓર્ડર આપે છે. શું કહે છે, સ્ટોપ. શું કહે છે અહીંયા, રોકાઈ જાઓ. રિવર્સ એન્ડ પ્લે એટલે પાછું રિવર્સ લે એટલે પાછું જા, અને પ્લેને પાછું ચાલુ એટલે પાછું પ્લે કરે છે. અગેન ધેર વોઝ એન ઓબ્વિયસ પોઝ. ઓબ્વિયસ મતલબ ક્લિયર, અને ફરીવાર એક ચોખ્ખું જ રોકાય, ચોખ્ખો પ્રમાણે ત્યાં સ્ટોપ થઈ જાય છે. આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ અને પછી ઇન્સ્ટ્રક્શન સિગ્નલ બતાવે છે. કાઉન્સેલ ગોયલ સ્ટોપ ધ ટેબ. કાઉન્સેલ ગોયલ જે રોબોટની ટેબ હોય છે એ મિત્રો ત્યાં રોકી દે છે, અને શું કહે છે, નોટિસ ધ પોઝ. અને પછી જે જ્યાં રોકાય છે, પોઝ મતલબ જ્યાં જે થોભે છે ત્યાં એનું નિરીક્ષણ કરવામાં આવે છે. યોર ઓનર. અને શું કહે છે, યોર ઓનર સમ એક્શન ઇઝ નોટ રિવીલ. કેટલીક જે ક્રિયાઓ છે એ જાહેર કરવામાં આવી નથી. રિવીલ મતલબ શું કરવું, અહીંયા ડિક્લેર કરવું. વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન. તે ઇન્સ્ટ્રક્શન શું હતી, એ જેટલી પણ ઇન્સ્ટ્રક્શન એ શું હતી એમ. હુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન એટલે આ ઇન્સ્ટ્રક્શન કોણે આપી હતી. હી ક્વેશ્ચન રામસી 070 એટલે રામસી 070ને પ્રશ્ન પૂછવામાં આવે છે કાઉન્સિલ દ્વારા, કે કાઉન્સિલ ગોયલ દ્વારા કે તને આ ઇન્સ્ટ્રક્શન કોણે આપી હતી. એટલે શું કહે છે કે ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ હી રિસ્પોન્ડેડ. રિસ્પોન્ડેડ મતલબ શું થાય મિત્રો, અહીંયા રિએક્ટેડ. અને શું કહે છે કે ભાઈ માહિતી જાહેર કરવામાં આવશે નહીં. અહીંયા કયો ફંક્શન છે, ઇન્ફોર્મેશન નોટ ટુ બી ગિવિંગ કમાન્ડ. બટ વાય શું કહે છે, શા માટે. રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર. રોબોટ એના અત્યારમાં છે કે રોબોટ પોતાના માલિકની ડુ નોટ ડિસઓબે આજ્ઞાનું પાલન એટલે આજ્ઞાનું ઉલ્લંઘન ના કરી શકે એમ. સેવરલ પીપલ વુ હેવ સફર્ડ. બરાબર, એટલે શું કહે છે અહીંયા, એટલે સેવરલ પીપલ વુ હેવ સફર્ડ ઘણા લોકોને મુશ્કેલી પડી રહી. મુશ્કેલી ઘણા લોકો પીડામાં મુકાઈ ગયા છે. લોસીસ વિલ બી હાર્મ. બરાબર, ઇફ ધીસ ઇન્સ્ટ્રક્શન આર નોટ રિપોર્ટેડ. એટલે લોસીસ વિલ બી હાર્મ એટલે જેટલી બી નુકસાન છે એને નુકસાન જશે જો તું આવી ઇન્સ્ટ્રક્શન જાહેર નહીં કરે તો. લોસીસ વિલ બી હાર્મ. લોસીસ મતલબ નુકસાન, એટલે જે નુકસાન થયું છે એ ભરપાઈ થશે ને. ઇફ ધ ઇન્સ્ટ્રક્શન આર નોટ રિપોર્ટેડ એટલે જ્યારે તું આવી ઇન્સ્ટ્રક્શન જાહેર નહીં કરે તો ઘણા બધા લોકોને તારા લીધે નુકસાન થઈ ગયા. અહીંયા ફંક્શન છે લોસીસ વિલ બી હાર્મ, બરાબર, નુકસાન જશે. ઇફ ધ ઇન્સ્ટ્રક્શન આર નોટ રિપોર્ટ જો તો ઇન્સ્ટ્રક્શન રિપોર્ટ નહીં કરે તો ઘણા લોકોને નુકસાન થશે. અહીંયા શું છે, એક્સપ્રેસિંગ કન્ડિશન. વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શનની ઇન્સ્ટ્રક્શન શું હતી. કાઉન્સિલ એટલે લોયર ગોયલ પરસ્યુડેટ મતલબ શું કે અહીંયા એક્સપ્લેન કરવું અથવા કન્વિન્સ કરવું, એને સમજાવે છે કે ઇન્સ્ટ્રક્શન કઈ હતી તું બોલ. રોબોટને આવું કન્વિન્સ કરવામાં આવે છે. રોબોટ્સ ડુ નોટ હાર્મ ધ પીપલ. શું કે રોબોટ લોકોને નુકસાન પહોંચાડતા નથી. રામસી 070 રિસ્પોન્સેડ ઇન મિકેનિકલી મતલબ અહીંયા યાંત્રિક રીતે એક જવાબ છે કે રોબોટ લોકોને નુકસાન પહોંચાડતા નથી.
મેની પીપલ હેવ સફર્ડ, ઘણા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા, ઘણા લોકોને એની પીડા થઈ છે. સ્પીક અપ, શું કહે છે? સ્પીક અપ, બોલ. રામસી 070, રામસી કહે તું બોલ. કાઉન્સિલ લોયર સ્ટ્રીસ ઈચ વર્ડ, ટ્રીસ મતલબ ભારપૂર્વક શબ્દોથી કે તું સ્પીક, તું બોલ રામસી 070, ઘણા લોકોને તારા લીધે નુકસાન થયું છે, તું બોલ. એટલે દરેક શબ્દ ભારપૂર્વક અહીંયા કહેવામાં આવે છે. કોના દ્વારા? રામસી કાઉન્સિલ લોયર દ્વારા. એટલે મિત્રો અહીંયા તમને સમજ પડી હશે. હવે પ્રશ્ન એવું આવી શકે કે ભાઈ શું પ્રશ્ન આવી શકે કે અહીંયા પ્રશ્ન જ એવું આવી શકે ભાઈ વોટ ઇન્ફોર્મેશન નોટ રિવીલ્ડ, તો ધ સિક્રેટ ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. અહીંયા પ્રશ્ન છે કે ભાઈ સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ, એટલે શું વોટ ડીડ ધ કાઉન્સિલ ગોયલ નોટિસ, કાઉન્સિલ ગોયલ શું નોટિસ કે કાઉન્સિલ ગોયલ નોટિસ દેટ સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ. એટલે અહીંયા પ્રશ્ન પૂછે કે ભાઈ કયા પ્રકારની તને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી, તું બોલ અહીંયા. અને કાઉન્સિલ ગોયલ દરેક શબ્દ પર ભાર મૂકે છે, રોબોટને બોલવાનું કહે છે, સાચું બોલવાનું કહે છે. એટલે પણ રોબોટ શું જવાબ આપે કે ભાઈ રોબોટ પોતાના માલિકને આજ્ઞાનું ઉલ્લંઘન નથી કરી શકતો, કે રોબોટ બીજા લોકોને નુકસાન પહોંચાડી શકતો નથી. આવું યાંત્રિક રીતે રોબોટ જવાબ આપે છે. હવે આગળ શું કરે છે મિત્રો? હવે આગળના પેરેગ્રાફ પર આપણે જઈએ. No, Ram Singh, Prem Chopra shouted nervously. But the judge warned, keep quiet. રામસિંહ તું બોલ નહીં. નો રામસિંહ એટલે શું કે પ્રેમ ચોપડા સાઉટેડ મીન્સ મતલબ વિદ્યાર્થી મિત્રો યલ્ડ, નર્વસલી મતલબ ગભરાઈને પ્રેમ ચોપડા બૂમો પાડે છે કે રામસિંહ તું બોલતો નહીં. બટ ધ જજ વોર્ન મતલબ અહીંયા શું કરવું? ચેતવણી આપી. કીપ ક્વાઇટ, જજ શું વોર્નિંગ આપે છે કે તું ચૂપ રહે. કીપ ક્વાઇટ મતલબ શું થાય? ચૂપ રહે. એટલે આગળ શું છે? એટલે કમ ઓન રામસિંહ 070, ધ જજ સેડ, જજે પાછું ભારપૂર્વક કીધું કે તું બોલ રામસિંહ 070, તું બોલ. રામસિંહ 070 જર્ક્ડ હિઝ હેડ, જર્ક મતલબ શું કહે અહીંયા? આંચકો મારો. હિઝ લેફ્ટ એટલે કોની તરફ? એટલે ડાબી તરફ એ આંચકો મારીને પોતાનું માથું હલાવે છે. દેન રાઇટ ટુવર્ડ્સ ધ જજ, અને બિલકુલ જજની સામે. રાઇટ એટલે રાઇટ ટુવર્ડ્સ એટલે તરફ, જજની તરફ માથું હલાવે છે અને જુએ છે. અ ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટ, ક્લિકિંગનો અવાજ થાય તળતળતો અવાજ, એક તળતળતો અવાજ ઇન્ડિકેટ મતલબ શું કરો? સૂચવે છે. ધ હેમરિંગ ઓફ રનિંગ ટેપ, હેમરિંગ મતલબ શું થયું? કૂચવવું. હેમરિંગ મતલબ શું કરવું? મારું અથવા તો હેમર કરવું. રનિંગ જે ચાલતી ટેપ હોય છે એ હેમરિંગ થાય છે. એન્ડ જેમિંગ ઓફ ધ ક્યુશન સિગ્નલ, જેમિંગ મતલબ શું? તો ભીડ થઈ જવી, ને ત્યાં જે ટેપ હોય છે એ ફરતા અટકી જાય છે. ક્યુશન સિગ્નલ એને સિગ્નલ આવે છે ચેતવણીનું. પીપ 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 આવું અવાજ આવે છે મિત્રો. ધ ક્રેકલિંગ સાઉન્ડ, ક્રેકલિંગ મતલબ તળતળનું અવાજ પાછું. એન્ડ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ, ઇન્ડિગો લાઇટ મતલબ શું કે ઘેરા જાંબલી રંગની લાઇટ, ઇન્ટેન્સિફાઈડ મતલબ ઇન્ટેન્સિફાઈડ મતલબ શું થાય મિત્રો? તીવ્ર બનવું, સ્ટ્રોંગ. અને જાંબલી કલરની લાઇટ એકદમ તીવ્ર બને છે. તળતળનો અવાજ અને જાંબલી કલરની લાઇટ એકદમ તીવ્ર બને છે. હવે સર અ રેડ લાઇટ ફ્લેશ ઓન ધ ફોરહેડ ઓફ ધ રામસિંહ રોબોટ, અને રામસિંહ રોબોટના કપાળની ઉપર એક લાલ કલરની લાઇટ જે હોય છે એ ફ્લેશ થાય છે, એટલે મતલબ ચમકે છે. સિગ્નલિંગ ડેન્જરને, શું સિગ્નલ આપે છે? શું સંકેત આપે છે? કે ડેન્જર, એટલે એક ખતરાનો એક સંકેત આપે છે. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ, અને શું કહે છે કે ભાઈ રિપોર્ટિંગ જે રિપોર્ટ આપવાવાળી સિસ્ટમ જે છે એ નિષ્ફળ જાય છે. ટાઇની શટર ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ ઓપન, અને ટાઇની એટલે બહુ જ નાનું, અને શટર એટલે દરવાજો. ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ એટલે તેની છાતીની ઉપર જે નાનું શટર હોય છે એ ખુલે છે. એન્ડ ડિસ્પ્લેઇંગ અ સ્મોલ ટીવી સ્ક્રીન ફ્લેશિંગ, અને તેની અંદરથી ડિસ્પ્લે મતલબ પ્રદર્શન કરવું, એક નાની ટીવી પ્રદર્શિત થાય છે, ફ્લેશ કરે છે, પ્રદર્શિત થાય છે. સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ, સિસ્ટમ મતલબ અહીંયા પદ્ધતિ અને જે રીત બરાબર પ્રોગ્રામ છે. ડિસઇન્ટિગ્રેટેડ મતલબ શું થયું? વિઘટિત થઈ જવું, એટલે વિભાજન થઈ જવું. રામસિંહ રોબોટ હેડ ડિફ્યુઝ, અને રામસિંહ રોબોટ ત્યાં શું થઈ જાય છે? ડિફ્યુઝ થઈ જાય છે, મતલબ એની સિસ્ટમ જે હોય છે એ ફેલ થઈ જાય છે, એટલે એ સિસ્ટમ ત્યાં અંદર તૂટી જાય છે. અને રામસિંહ રોબોટ હેડ ડિફ્યુઝ મતલબ અહીંયા થાય એ બંધ થઈ જાય છે, એટલે એ રોબોટ અહીંયા જાતે પોતાની જાતને ડિસ્ટ્રોય કરી નાખે છે. હવે એની પાછળનું રીઝન શું છે એ આપણે આગળના પેરેગ્રાફમાં જોઈએ.
ઓહ નો ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ્સ. સુપર રોબોટનો જે સેલ્સમેન હોય છે એ બી કોર્ટમાં હાજર હોય છે. શું કહે છે કે ઓ નો એમ કરીને બૂમ પાડે છે. હી ઇઝ ડિફ્યુઝ, એ શું બોલે છે કે ડિફ્યુઝ મતલબ અહીંયા બ્રેક અપાર્ટ. હી ઇઝ ડેડ, એ મતલબ આપણી ભાષામાં એમ કહીએ કે રોબોટ મરી ગયો એમ કહીએ. હી ઇઝ ડિફ્યુ, રોબોટ પોતે અહીંયા ડિસ્ટ્રોય થઈ જાય છે. દેર વોઝ અ હશ ઇન ધ કોર્ટ રૂમ. હશ મતલબ અહીંયા શું થાય? હશ મતલબ થાય સાયલેન્સ. આખા કોર્ટની અંદર એટલે શાંતિ ફેલાઈ ગઈ હતી. સાયલેન્સ પ્રિવેલ્ડ. પ્રિવેલ્ડનું મતલબ શું થાય મિત્રો પ્રવર્તવું જેને કહીએ, પ્રસરી જવું. પ્રિવેલ્ડ, સાયલેન્સ પ્રિવેલ્ડ ફોર લોંગ ઇન ધ કોર્ટ રૂમ. એટલે આખા કોર્ટની અંદર શાંતિ પ્રસરી, ખૂબ જ લાંબા સમય સુધી શાંતિ પ્રસરી જાય છે. એવું કહેવાય છે કે પ્રિવેલ્ડનું મતલબ વિન પણ થાય. એટલે શાંતિ જાણે કે ચારે બાજુ જીતી ના ગઈ એવી રીતે આખા કોર્ટની અંદર શાંતિ પ્રસરી જાય છે. ધ કાઉન્સિલ ક્લિયર હિઝ થ્રોટ. અને કાઉન્સિલ પોતાનું ગળું સાફ કરતા કે એન્ડ સેડ, અને કે રોબોટ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ. રોબોટ લોકોને નુકસાન પહોંચાડતો નથી. નાઇધર કેન દે ડિસઓબે ધેર માસ્ટર. અને ના તો તે પોતાના માલિકની આજ્ઞાનું પાલન એટલે માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન ના કરી શકે. ધોઝ ઇન્સ્ટ્રક્શન ફ્રોમ મિસ્ટર પ્રેમ ચોપડા વર નોટ ટુ બી રિવીલ. આ પ્રકારની ઇન્સ્ટ્રક્શન છે એ મિસ્ટર પ્રેમ ચોપડાએ રિવીલ એટલે જાહેર કરી હતી નહીં. એટલે તે કુડ હેવ બીન ઇન્જરિયસ ટુ હિઝ ઓન એક્ઝિસ્ટન્સ. જેથી કે તે કુડ હેવ બીન મતલબ તેથી ઇન્જરિયસ મતલબ એ નુકસાન કરું ટુ હિઝ ઓન એક્ઝિસ્ટન્સ. તેથી તેણે પોતાની શરીરને પોતાની જાતને નુકસાન પહોંચાડ્યું. અ થ્રીટ ટુ ધ રોબોટ્સ લાઈફ. અને રોબોટના જીવન પર એક ધમકી કહેવાય, એક વોર્નિંગ કહેવાય. ઇફ હી રિવીલ ડેમ, જો કદાચ તે ઇફ એટલે અહીંયા કન્ડિશન છે, ઇફ હી રિવીલ્ડ, જો કદાચ તે રિવીલ જાહેર કરી દે તેમ હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર. એટલે અહીંયા જો કદાચ રોબોટ સાચી વસ્તુ કહી દેતો કે ચોરી કોણે કરાવી, તો કદાચ તે પોતાના માલિકનું આજ્ઞાનું ઉલ્લંઘન કરી શકતો એમ કહેવાતો. ઇફ હી ડીડ નોટ, જો કદાચ એ ડિસ્ટ્રોય મતલબ એ કદાચ ચોરી કોણે કરી અને કદાચ એવું ના કે હી વુડ હાર્મ અધર્સ, તો એ લોકોને નુકસાન જશે. તો અહીંયા બંને પ્રિન્સિપલ્સ રોબોટના કામ કરે છે, બરાબર. એટલે અહીંયા શું કહે છે કે કદાચ એ એની વાત ઇફ હી ડીડ નોટ, જો કદાચ તે ચોરી મતલબ કોણે કરાવી, જો કદાચ ચોરી કોણે કરાવી એવું ના કે હી વુડ હાર્મ અધર્સ, તો એ બીજા લોકોને નુકસાન કરે, બીજા લોકોને નુકસાન જશે. ધીસ કન્ફ્લિક્ટ મતલબ અહીંયા શું થાય? સ્ટ્રગલ બ્રાઉટ રામસીસ એન્ડ. અને આ સ્ટ્રગલને કારણે રામસીનું શું થાય છે? અંત થઈ જાય છે. હી ચૂઝ ટુ બ્રેક અપાર્ટ મતલબ શું થયું? ડિસઇન્ટિગ્રેટ, જેને કે વિઘટિત, રાધર દેન ટેલ અ લાઈ, કે ભાઈ જૂઠું બોલ્યા કરતાં, હર્ટિંગ હ્યુમન બિંગ, કે બધી બીજા માણસ જાતે નુકસાન કર્યા કરતાં, ઓર બિકમિંગ અનફેથફુલ, કે ભાઈ પોતાના માલિકને વફાદાર અનટ્રસ્ટફુલ બન્યા કરતાં. અનફેથફુલ મતલબ શું થાય? બેવફાદાર, એટલે બેવફા કહીએ આપણે જગ્યાએ. એટલે પોતાના માલિકને બેવફા બન્યા કરતાં, કે લોકોને નુકસાન કર્યા કરતાં, કે એ શું કરે છે કે પોતાની જાતને એ રાધર દેન ટુ ટેલ લાઈ, એટલે જૂઠું બોલ્યા કરતાં પોતાની જાતે ડિસ્ટ્રોય થઈ જાય છે. એટલે અહીંયા ટ્રેસ ઓફ પેઇન, ટ્રેસ ઓફ એટલે ચિંતાના સંકેત, મતલબ દુઃખના સંકેત. ટ્રેસ મતલબ શું થાય? સંકેત. ઓફ પેઇન એન્ડ ડિપ્રેશન મતલબ થાય તણાવ. માર્ક ઓન ધ કાઉન્સલ ફેસ, અને કાઉન્સલ એટલે વકીલના ચહેરા પર ચિંતાના પીડાના સંકેત, અને ખાસ કરીને શું કે તણાવના સંકેત એના ચહેરા પર ઉભરી આવે છે એટલે દેખાય છે. ધ જજ પોન્ડર મતલબ સ્ટોપ ફોર અ વાઇલ, થોડી વાર મનન કરું, જેને કહીએ આપણે પોન્ડરમાં શું કહેવાય? મનન કરું. ફોર અ વાઇલ, જજ થોડી વાર મનન કરે છે. એને પ્રોક્લેમ, અને પછી પ્રોક્લેમ મતલબ વિસ્તૃત થાય ડિક્લેર કરવું, અને પછી ડિક્લેર કરે. ધ રોબોટ ડિક્લેર્સ પ્રેમ ચોપડાઝ ગિલ્ટી ઓફ થેફ. ગિલ્ટી મતલબ આરોપી, અને થેફ મતલબ ચોરી. એટલે કોર્ટ પ્રેમ ચોપડાને ચોરીના આરોપ માટે શું કરે છે? ચોરીના ગુના માટે આરોપી માને છે. ધ કાઉન્સિલ પિક અપ હિઝ ફાઇલ, અને કાઉન્સિલ અહીંયા પોતાની ફાઇલ ઉંચકે છે. એન્ડ વિથ અ બો લેફ્ટ ધ કોર્ટરૂમ. બહુ મતલબ થાય અહીંયા નમન કરું, માનની અંદર નમવું, જેને કે બહુ લેફ્ટ ધ કોર્ટરૂમ છોડીને ત્યાંથી જાય છે. એટલે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આ લેસનની અંદર મેં પહેલાં પણ તમને કીધું તો અગાઉથી કે ભાઈ માણસ જે છે એ બીજાને ચીટ કરી શકે, મશીન બીજાને ચીટ કરી શકતો નથી. એટલે આ લેસન આપણે એવું શીખવાડે છે કે ભાઈ ગમે તેટલી હોય કે મશીન સાથે તમે મશીનને જેવો કમાન્ડ આપો એવી રીતે વર્તે છે. એટલે એક માનવીય રોબોટ, આપણે એક માનવીય રોબોટ વિશે, એટલે આપણે પણ એક માનવ છે. એટલે માણસ
માણસને છેતરી શકે. મશીન જે છે એ માણસને છેતરી શકતો નથી. એટલે જો આપણે મશીનનો સારી રીતે ઉપયોગ કરીએ તો એ સમાજ અને સોસાયટી માટે અને દેશ માટે ખૂબ જ ઉપયોગી નીવડે. અને જો આપણે એનું મિસયુઝ કરીએ બરાબર, તો સમાજ અને સોસાયટી માટે તે ખતરારૂપ બની શકે. આઈ હોપ કે તમને આમાં સમજ પડી હશે. હવે આપણે યુનિટ 2 અહીંયા પૂરું કરીએ છીએ. કે જો તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે મને પર્સનલી મેસેજ કરી શકો. અને જો કદાચ ના સમજ પડે તો પણ તમે મને વોટ્સઅપમાં મેસેજ કરી શકો. અલ્લાહ હાફિઝ. અને હવે આપણે આગળના વિડીયોમાં મળીશું.